ઘણા એવા આઘાતો આવેલા. શું છે આર્ટ અને યોગ વચ્ચે શું સંબંધ છે? સંગીત તમારા માટે યોગ કેવી રીતે છે? ઓકે, એટલે તમે શિક્ષણની સાથે જોડાયેલા, તો શિક્ષણ એ એક પ્રકારનો યોગ જ છે એવું તમે કહેશો? ચોક્કસ. આર્ટ જે છે એને યોગ સાથે કેવી રીતે જોડો છો તમે? કયા આર્ટની અંદર નિપુણ છો ને એ તમારા માટે કયા પ્રકારનો યોગ કહી શકાય? અને સિસ્ટમમાં રહેવું પડે દરેક રીતે. બરાબર છે. મ્યુઝિકે મને બચાવી લીધી છે. ઓકે, જે જીવી હું અત્યારે મ્યુઝિકે જ મને જીવાડી છે. પુસ્તક કેવી રીતે યોગ જે છે તમારા માટે બની ગયું? એટલે પુસ્તક એટલે યોગ અને ધ્યાન છે ને એક જ સિક્કાની મને બે લાગે છે કે બે બાજુ. મિત્રો, આજની શિક્ષા સ્ટોરીની અંદર મારે તમને એવા વિદ્યાર્થીઓની મુલાકાત કરાવી છે કે જેમની ઉંમર 50 થી લઈને 80 વર્ષ સુધી છે અને આ ઉંમરની અંદર પણ તેઓ શીખી રહ્યા છે. તો ચાલો આજે હું તમને એવા વિદ્યાર્થીઓની મુલાકાત કરાવું. सर्वकालेषु मननं साई चिन्तनम् योगः सर्वकालेषु मननं साई चिन्तनम् सर्वदा प्रेम भावेन सयोगी विन्दते परम्. તો મારી સાથે મુક્તાબેન છે, એની ઉંમર છે 73 વર્ષ અને તેઓ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની અંદર જે છે પ્રોફેશનની અંદર જોડાયેલા છે. ચાલો તેમની પાસે જાણીએ કે યોગની વ્યાખ્યા શું છે. યોગ આપણા જીવનને આખું પલટી દે છે. બીમારીઓ બધી દૂર થાય છે અને મનની પ્રસન્નતા, ચિંતા દૂર થઈ જાય છે. બધી મનની પ્રસન્નતાને લીધે આપણું જીવન ખૂબ સરળ બની જાય છે. એટલે તમે શિક્ષણની સાથે જોડાયેલા, તો શિક્ષણ એ એક પ્રકારનો યોગ જ છે એવું તમે કહેશો? ચોક્કસ. બાળકો પીરિયડમાં જાઓ એટલે થોડુંક હું શિસ્તમાં માનતી, એટલે પહેલાં ચૂપ થઈ જવાનું બાળકોને, અને જે ભણાવું એમાં વચ્ચે વચ્ચે પૂછતી હતી, ઓચિંતાનું ગમે તેને પૂછતી હતી. તો આપણી સાથે હેમંતભાઈ સંઘવી છે. તેઓ એક બિઝનેસમેન પણ રહી ચૂક્યા છે અને જોડે જોડે આર્ટિસ્ટ પણ છે. મારે એમની પાસે જાણવું છે આર્ટ અને યોગ વચ્ચે શું સંબંધ છે અને એમના માટે જે છે એ યોગનું શું મહત્વ છે. ચાલો એમની પાસે. આર્ટ જે છે એને યોગ સાથે કેવી રીતે જોડો છો તમે? કયા આર્ટની અંદર નિપુણ છો ને એ તમારા માટે કયા પ્રકારનો યોગ કહી શકાય? બેઝિકલી આઈ એમ એ રિધમિસ્ટ. ઓકે, તો અમારે શું હોય કે શરીર બહુ સ્વસ્થ રાખવું પડે. બરાબર કારણ કે હું જે રિધમ પ્લે કરું છું એમાં તાકાતની જરૂરત છે. બરાબર. બુદ્ધિની તાકાત, શરીરની તાકાત શરીરની તાકાત અને તંદુરસ્તી મેઇન મારે જાળવવાની છે. અને સિસ્ટમમાં રહેવું પડે દરેક બરાબર રીતે. છે. અને જે વ્યક્તિ સિસ્ટમમાં હોય, જેમ કુદરત છે, સુરત દાદા આવે છે તો આપણને પૂછીને નથી આવતું, બરાબર છે. એ એમનું ક્રમ છે, નિત્યક્રમ. નિત્યક્રમ. એટલે તમે રિધમિસ્ટ જે તમે એમના ઉપર જે પ્લે કરો છો એ તમારા માટે એક યોગ છે. પાક્કું. કારણ કે એની પાછળ મારે કોન્સન્ટ્રેશન જોઈએ, એની મારે મેડિટેશન કરવું પડે, દરેક એની બીટ્સ ને પકડવાની છે. એકાગ્રતા હોય, એકાગ્રતા છે. કોન્સન્ટ્રેશન ટોટલ હોય. એક મેડિટેશન પણ સવારે અમારે કરવું પડે. અને હું પોતે કસરત મેં ઇતિહાસમાં બહુ કરી છે, એટલે હું યોગને બહુ સારી રીતે સમજી શકું. તો મારી સાથે હિનાબેન છે અને એમનું એવું કહેવાનું છે કે એમના વ્યક્તિગત જીવનની અંદર મ્યુઝિકનો ખૂબ મોટો રોલ છે અને એમના માટે મ્યુઝિક જ મેડિટેશન છે. તો આવું કેમ? સંગીત તમારા માટે યોગ કેવી રીતે છે? નહીં, કારણ કે સંગીતના હિસાબથી શોખ છે ને અત્યાર સુધી એના હિસાબથી ડિપ્રેશન કે કોઈ રોગ સુધી પહોંચી નથી. બરાબર છે. મ્યુઝિકે મને બચાવી લીધી છે. ઓકે, સંગીતનો ખૂબ શોખ છે, જેના હિસાબથી મને એટલે લાઈફમાં ઘણા પ્રોબ્લેમથી નીકળી ગઈ છું. સંગીત જે છે તમે સાંભળો છો તો એની સાથે લીન થઈ જાઓ થઈ છો જાઉં અને છું, દરેક એકદમ પ્રોબ્લેમનું તમારા ભૂલી માટે જાઉં છું. સોલ્યુશન જે છે એ Right. મ્યુઝિક છે. હા, મારે જે જીવી હું અત્યારે મ્યુઝિકે જ મને જીવાડી છે. આપણી સાથે ભૂપેન્દ્રભાઈ મહેતા છે. તેઓ LIC ની સાથે જોડાયેલા હતા, પણ LIC ની લાઇબ્રેરી તેઓ જે છે સંભાળતા હતા અને એની સાથે પુસ્તકોનો સંવાદ કરવો ને એ એક લાહવો છે. પુસ્તક વિશેની વાત કરવી ને એક લાહવો છે. તો એમની પાસે જાણવું છે, એમનું કેવું છે કે વાંચન એક પ્રકારનો યોગ છે. તો ચાલો જાણીએ.
પુસ્તક કેવી રીતે યોગ જે છે તમારા માટે બની એટલે પુસ્તક એટલે યોગ અને ધ્યાન છે ને એક જ સિક્કાની મને એમ બે લાગે છે કે બે બાજુ છે. પુસ્તકો વાંચતા વાંચતા આપણે એમાં એટલી બધી તલ્લીનતા અનુભવી શકીએ છીએ કે આપણે દુનિયાનું કોઈ જ ભાન નથી રહેતું અને એની સાથે એટલે હદે સંકળાયેલા રહીએ છીએ કે જાણે શરીર અને આપણું પુસ્તક એકાકાર થઈ જાય. હું 14-15 વર્ષનો હતો ને જ્યારથી હું પુસ્તકો વાંચવાનો મેં પ્રારંભ કર્યો, શરૂઆત ત્યારથી થઈ અને એ પછી આજ સુધી મેં કેટલાય પુસ્તકો વાંચ્યા છે. હું એમ નથી કહેતો કે મારામાં હું સર્વગુણ સંપન્ન છું કે બધું જ મારામાં છે, 32 લક્ષણો છું, પણ જે કંઈ સારા જો તમને મારામાં દેખાતી હોય તો આજ સુધીમાં જેટલા પુસ્તકો વાંચ્યા છે ફક્ત ને ફક્ત એના કારણે છે. અને જે કંઈ પણ ઉણપ દેખાતી હોય તો જે પુસ્તકો આજ સુધી વાંચવામાં બાકી રહી ગયેલા છે એ પુસ્તકો વાંચી લઈશ એટલે પછી મને એમ થશે કે નહીં, હવે મારું જીવન સંપૂર્ણ થશે. સર્વદા પ્રેમ